સુરેન્દ્રનગર જિલ્લામાં આવડા સોલાર કંપની આવી વિવાદમાં છે। મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના વરસાણી ગામે અવાડા સોલાર કંપની દ્વારા સાથણીની જમીનો પર સોલાર પ્લાન્ટ ઊભો કરી નાખવામાં આવ્યો છે। ત્યારે નિયમોને નેવે મૂકી સાથણીની જમીનોમાં સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવતા સરપંચ સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો। મહત્વનું છે કે સાથણીની જમીનો એને પણ ન થઈ શકે અને સોલાર પ્રોજેક્ટ ઊભો કરતા સમયે બાંધકામ પણ ન થઈ શકે। ત્યારે આ અંગે ગામના સરપંચ દ્વારા કંપનીને 3 વખત નોટિસ આપી જવાબ માંગવામાં આવ્યો છે, પરંતુ કંપની દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી। ત્યારે સાથણીની જમીનો પર સોલાર પ્લાન્ટ ઊભો કરતા આવડા સોલાર કંપની ચર્ચામાં આવી છે। ગ્રામજનોએ તાત્કાલિક કંપની સામે પગલાં ભરી અને લેન્ડ ગ્રેબિંગ સહિતની કાર્યવાહી કરવાની માંગ કરી છે। વરસાણી ગામના સરપંચ દ્વારા વરસાણીની સીમની જે સર્વે નંબર 240, 227 અને 265 આ સર્વે નંબરની જમીનો જે સાથણીની જમીનો છે જેની ઉપર અવાડા કંપની દ્વારા બિનખેતી લગત કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે મંજૂરી વગર તે બાબતે અરજી આપેલ છે। તે બાબતે અમે તપાસ કરી અને આગળની બધી કાર્યવાહી કરાવીશું। કેટલા સર્વે નંબરમાં આખો ઊભો કરવામાં આવ્યો છે? લખતર તાલુકાના વરસાણી ગામની સીમ જમીન રેવન્યુ સર્વે નંબર 227, 240 અને રેવન્યુ સર્વે નંબર 365 જે સીમ જમીનનો રેવન્યુ સર્વે નંબર 227 અને 240 છે એ સરકાર દ્વારા ટોચ મર્યાદામાં અમારા ગામના લોકોને અમારા ગામના એક ખેડૂતને મળેલ છે। અને આ જે ટોચ મર્યાદામાં મળેલ જમીનની અંદર બિનખેતીના કોઈ હુકમો થઈ શકતા નથી। અને અવાદા કંપની જે અમારા ગામમાં અવાદા સોલર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જે અહીંયા પ્લાન્ટ નાખેલા છે એમાં એ લોકોએ આજે 2 સર્વે નંબરની અંદર બિનખેતી કરાયા વિના અને કોઈ ગ્રામ પંચાયતની કોઈ પણ જાતની મંજૂરી લીધા વિના આપ જોઈ રહ્યા છો એ મુજબ કે બાંધકામ અને કન્સ્ટ્રક્શન જે કંઈ કરવાનું હોય સોલર પ્લાન્ટ એ લોકોએ સ્થાપિત કરી દીધો છે। પંચાયતની કોઈ પણ જાતની મંજૂરી લીધી નથી। સરકારશ્રીનો એક પરિપત્ર છે કે બિનખેતીનો જે હુકમ કરવામાં આવે 29 વર્ષ એની અંદર કોલમ 3ની અંદર ચોખ્ખું સ્પષ્ટપણે લખી દેવામાં આવ્યું છે સરકારશ્રીના પરિપત્રની અંદર કે જો કોઈ સરકારી પડતર હોય, પછી ગૌચર હોય કે ટોચ મર્યાદાની સાથણીની જગ્યા હોય તો એની અંદર રેવન્યુ રેકર્ડની તપાસ કરીને અને ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરીને જો એ જગ્યા એમાં આવતી હોય તો એને નથી થતી, બિનખેતી નથી થતી। જે જગ્યા બિનખેતી નથી થતી એ લોકોને ખ્યાલ હોવા છતાં પણ એ લોકોએ આવડું મોટું અહીંયા બાંધકામથી માંડીને સ્ટ્રક્ચર ઊભું કરી દીધું છે। તો આ બાંધકામ અને સ્ટ્રક્ચર કોના કહેવાથી કોના નીચે ઓલા સત્તા નીચે એ લોકોએ કામ કરેલું છે। વારંવાર ગ્રામ પંચાયત દ્વારા આની રજૂઆત કરવા છતાંય એ લોકોએ અમને કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી। અત્યાર સુધીની અંદર અમે ગ્રામ પંચાયતે 3 વખત નોટિસ આપી દીધેલી છે। આજે ગ્રામ પંચાયત વતી 4થી નોટિસ આપું છું। એમને આખરી નોટિસ હું અહીંયા આપવાનો છું કે દિવસ 7ની અંદર અમોને આજે તમે બાંધકામ ગેરકાયદેસર બાંધકામ કરેલું છે એનો જવાબ આપશો। આપના દ્વારા કોઈ પણ જાતનું અત્યાર સુધીની અંદર કોઈ પેપર વર્કથી માંડીને કઈ પણ જાતનો કોઈ પણ પુરાવો અમારી ગ્રામ પંચાયતની કચેરીએ મોકલવામાં આવ્યો નથી। આવડો મોટો પ્રોજેક્ટ અમારી સીમ જમીનની અંદર તમે કરો છો તો પંચાયતની મંજૂરી લીધા વિના આપને જેમ યોગ્ય લાગે એવા રસ્તાઓ બનાવી નાખ્યા છે। પંચાયતની અંદર કોઈ તમે પ્રોજેક્ટ રિપોર્ટ સબમિટ નથી કરાવ્યો। આ તો અમારા ધ્યાનમાં આવ્યું કે જ્યારે અમારી આ ગ્રામ પંચાયતની જમીન જે એને થયેલી છે એના ઉપર અમારે વ્યવસાય વેરો અને મિલકત વેરો જ્યારે લેવાનો થતો હોય તો અમારા દ્વારા આપને કહેવામાં આવ્યું હતું કે ભાઈ આપણો પ્રોજેક્ટ રિપોર્ટ અને આપના જે કંઈ બી પેપર છે એ અમને સબમિટ કરાવો અમારી પંચાયતને, પણ તમે નહીં દેતા। અમે અમારી રીતે તપાસ કરતા અમને ધ્યાનમાં આવ્યું કે આ જે સર્વે નંબર છે 2027, 2040 જે ટોચ મર્યાદાની અંદર મળેલ સાથણીની જમીન તરીકે મળેલ હોય એ બિનખેતીનો હુકમ એમાં નથી થઈ શકતો એવો સરકારશ્રીનો કલેક્ટર સાહેબનો સરકારશ્રીનો પરિપત્ર હોવા છતાં પણ આપની મનસૂબી મુજબ કેવી રીતે અહીંયા કામ કરેલું છે એના અનુસંધાનમાં આજે હું અહીંયા અવાદા સનરાઈઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાનિક કચેરીએ હું એક નોટિસ આપું છું મીડિયાના મારફતે। અને આપ સાહેબશ્રીને, કલેક્ટર સાહેબશ્રીને અને પ્રાંત અધિકારી સાહેબશ્રીને અને મામલતદાર સાહેબશ્રીને હું ધ્યાને દોરવા માંગુ છું કે આ કેવી રીતે હુકમ થયો છે એને ધ્યાનમાં રાખીને અનુલક્ષીને આગળની કાર્યવાહી કરે અને આજે ગેરકાયદેસર બાંધકામ થયેલું હોય તો આને દૂર કરાવવાની, હટાવવાની કાર્યવાહી કરે। બસ બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।